હાલોલ તાલુકા પંચાયત ક્ષેત્રે ભાજપની નવી ટીમ જાહેર. ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને અપાયા મેન્ડેટ. હાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ખાસ ઉપસ્થિતિમાં પક્ષના તમામ નિયુક્ત પદાધિકારીઓને સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યા છે. હાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે આજે ભારે રાજકીય ગરમાવો અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ સંગઠન દ્વારા તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે સક્ષમ નેતૃત્વની જાહેરાત કરવામાં આવી છે. પક્ષના મોવડી મંડળ દ્વારા નક્કી કરાયેલા નામો મુજબ નીચેના સભ્યોની મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. તાલુકા પ્રમુખ નીરુબેન પ્રતાપભાઈ બારિયા, તાલુકા ઉપપ્રમુખ પ્રવીણસિંહ ઉદયસિંહ પરમાર, કારોબારી અધ્યક્ષ ગોપાલસિંહ ગુલાબસિંહ બારિયા, પક્ષના નેતા ચેતનસિંહ ઉદયસિંહ સોલંકી, દંડક અશોકભાઈ ગોવિંદભાઈ બારિયા. આ તમામ હોદ્દેદારોને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની હાજરીમાં પક્ષ તરફથી સત્તાવાર મેન્ડેટ એનાયત કરવામાં આવ્યા હતા.